નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં। આજે આપણે જોઈશું ગુજરાતી અર્થવિસ્તાર છે ગરીબોના કૂબામાં તેલ ટીપુય દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। ઉપરોક્ત પંક્તિમાં કવિ આપણને આપણા સમાજમાં પ્રવર્તેલા અમીર ગરીબની અસમાનતાનું હૃદયદ્રાવક ચિત્રણ રજૂ કર્યું છે। કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરીબોના ઘરમાં ખાવા માટે તેલનું ટીપુય નથી, જ્યારે અમીરોની કબર પર ઘીના દીવા કરવામાં આવે છે। શ્રીમંત પરિવારને પોતાના પૈસા ક્યાં અને કેમ વાપરવા તેનો પ્રશ્ન હોય છે, જ્યારે ગરીબો પાસે પૈસા ક્યાંથી આવશે તે પ્રશ્ન હોય છે। શ્રીમંત લોકો તેના મહોત્સવ, ખાણીપીણી, મહેફિલ પાછળ લમસમ પૈસા ઉડાવે છે, જ્યારે ગરીબ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા પણ કેટલાય કાર્ય કરે છે। અહીં કવિ શ્રીમંતને એવું કહેવા માગે છે કે તેઓ ગરીબો પ્રત્યે થોડો દયાભાવ રાખે। તેઓ પોતાના મોજ શોખ પાછળ ભલે પૈસા વાપરે, પરંતુ ગરીબોના કલ્યાણ માટે પણ અવશ્ય કાર્ય કરે, જેથી ગરીબોને પણ રાહત મળી રહે। તો મિત્રો, આની સાથે જ અહીં આ અર્થવિસ્તાર પૂર્ણ થાય છે। આ અર્થવિસ્તારને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।